ન સામું જોયું. ઠાકોરજી રાસમાં એટલા રથ, એટલા મસ્ત. હવે ચંદ્રાવલીજી વચ્ચે ઘૂમે, ગોપીઓની સાથે જાય, પ્રભુ પાસે આવે, પ્રભુ ત્યાંથી જગ્યા બદલાવે. ચંદ્રાવલીજી સામું જોયું નહીં, દ્રષ્ટિ મિલાવી નહીં, મંદ મંદ હાસ્ય ન કર્યો. સ્ત્રીઓને માનુનીને સાડી પહેરીને બહાર આવે, લૌકિક વાત કરું, એના વરનું ધ્યાન ન હોય ને, પૂછે જો તલા આ સાડી કેવી લાગે છે. હવે એના વર તમારા જેવા હોય, બહુ કંઈ ખબર ન પડતી હોય, શું કે બહુ સરસ. આજ પોતે ને પોતે કે હે આ કલર જામતો નથી લાગતો. બિચારો વર કે પણ મને પૂછે શું કામ. અને જેને ખબર પડતી હોય એ શું કે અરે આ તો મેચિંગ કર્યું છે બરાબર. એની યારે એવી જ બાંધણીની યારે મોતીના માળાજી. અરે વાહ, આ સાડી ક્યાં લીધી હતી? તમને ક્યાં કંઈ યાદ રહી છે? પણ રાજી થાય કે ચાલો સરસ લાગે છે. તો આ તો માનું નહીં, આ તો ચંદ્રાવલીજી. આમનું રૂપ, સ્વરૂપ, તેજ, આભા, પ્રકાશ, પુંજ, તેજ, દુનિયા નહીં, વિશ્વ નહીં, ત્રિલોક નહીં, બ્રહ્માંડ નહીં, બધા અંજાઈ જાય. પ્રભુએ દ્રષ્ટિ કરી નહીં. હવે સ્ત્રીઓ હોય કે આ માનું નહીં હોય, આનાથી વધુ અપમાન કયું હોય? ચંદ્રાવલીજીથી આ સહન ના થયું. તો ઠાકોરજીએ પોતાની મોરલી અને મુગટ ત્યાં વૃક્ષ નીચે પધરાવ્યા હતા. કારણ કે આખી રાત રાસ લાવ, 6 મહિનાની રાત્રિ, 6 મહિનાનો દિવસ. ચંદ્રાવલીજી મનમાં વ્યગ્રતા કરી બહાર નીકળી ગયા. પ્રભુની મોરલી મુકટ લઈ અને ચંદ્રાવલીજીને સૌથી કોઈ ફૂલ પસંદ હોય તો મોગરો. આવી છું સેવાને કાજ, ફૂલડા લાવી છું સાથમાં, સુંદર મજાના મોગરાના ફૂલ છે, આરતી લઈ આવે છું સાથ. હવે ચંદ્રાવલીજીએ જે વેણી ધારણ કરી હતી એ મોગરાના ફૂલની. હવે ચંદ્રાવલીજી સમજી ગયા કે જો ઠાકોરજીને મારા ઉપર પ્રેમ છે તો અવશ્ય મને મનાવવા આવશે, આવશે અને આવશે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. એટલે પોતાનો જે વેણી ગૂંથીને ચોટી કરી હતી એ ચોટી એમણે ખોલી નાખી. ચોટી ખોલી એટલે ફૂલ છેક રીઠોરા સુધી વેરાતા વેરાતા ગયા. અને એ મોગરાના ફૂલને ચંદ્રાવલીજીના શ્રી અંગની સુગંધ લાગી હોય તો આખો રસ્તો મહેકે, એમાં કોઈ શંકાને સ્થાન નહીં. હવે લગભગ 2 વાગ્યા પછી સામનેજીએ કીધું પ્રભુ હવે હું શ્રમિત થઈ છું, હું મારી નિકુંજમાં પધારું છું, આપ આરામથી પધારો. સામનેજી પધાર્યા એટલે ઠાકોરજી કે ઓહો આપણું કામ થઈ ગયું. એટલે ભડકણું થાય એ પહેલાં રાસને વિરામ આપ્યો. ઠાકોરજીએ મોરલી અને મુગટ કહ્યું પણ મળ્યો નહીં. પ્રભુ શ્વાસ લીધા વિના એક પણ રહી શકે, પણ પોતાની મોરલી વિના ન રહી શકે.
અને મોરલી પણ પ્રભુ વિના ના રહી શકે. મોરલી પણ પ્રભુનો વિરહ એક પળ સહન ન કરી શકે. પ્રભુ મોરલીને દૂર મૂકે એટલે અમે નવરાત્રિમાં ગાઈએ, મોરલી તે ચાલી રંગ રૂસણે રે, કોણ મનાવા જાય રંગ મોરલી, મોરલી તે ચાલી રંગ રૂસણે રે, સસરા મનાવા જાય રંગ મોરલી, સસરાની વારી હું તો નહીં રે વળું રે, હવે હું તો મારે મૈયર જઈશ રંગ મોરલી, મોરલી તે ચાલી રંગ રૂસણે રે, જેઠજી મનાવા જાય રંગ મોરલી, જેઠજીની વારી હું તો નહીં રે વળું રે, હવે હું તો મારે મૈયર જઈશ રંગ મોરલી, મોરલી તે ચાલી રંગ રૂસણે રે, નણંદી મનાવા જાય રંગ મોરલી, નણંદીની વારી હું તો નહીં રે વળું રે, હવે હું તો મારે મૈયર જઈશ રંગ મોરલી, મોરલી તે ચાલી રંગ રૂસણે રે, પરણ્યો મનાવા જાય રંગ મોરલી, પરણ્યાની વારી હું તો જટ રે વળું રે, હવે હું તો મારે મૈયર નહીં જાઉં રંગ મોરલી. તો ઠાકોરજીને મોરલી આવી વારી અને મોરલીને પ્રભુ આવા વાલા. હવે આ મોરલી અને મુકુટ વિના ઠાકોરજી એક પળ પણ ન રહી શકે. ઠાકોરજીએ વિચાર કર્યો, મનમાં થયું કે ચંદા સોળે શણગાર સજીને ચંદ્રની આભાને પણ શરમાવે એવા શ્રૃંગાર કરીને પોતાના મુખારવિંદથી મારું સામું ટગર ટગર જોતા હતા, પણ મેં દ્રષ્ટિ ના મિલાવી એટલે ચંદા રૂઠીને અહીંથી પધારી ગયા છે. હવે ક્યાં ગયા? ઠાકોરજીએ જોયું, આ બાજુ ના, આ બાજુ ના, આ બાજુ ના. ત્યાં થોડા આગળ વધ્યા તો મોગરાના ફૂલ વેરાયેલા જોયા અને એ મોગરાના ફૂલમાં ચંદ્રાવલીજીના શ્રીઅંગની સુગંધ જે આવતી હતી, ઠાકોરજી સમજી ગયા કે ચંદા આ રસ્તે પધાર્યા છે. ઠાકોરજીએ ફૂલની કેડીએ કેડીએ રીઠોરા સુધી આવ્યા. ત્યાં ચંદ્રાવલીજીનું પિયર. આવીને વાળ ખુલ્લા, આંખો સોજી ગઈ હતી, અશ્રુની ધારા. आज प्रभु ने मेरे साथ ऐसो क्यों किया, आज ठाकुर जी ने मेरे साथ ऐसो क्यों किया, आज मेरे प्राण प्यारे ने मेरे साथ ऐसो क्यों किया, मैं अब क्या करूं, मैं प्रभु के बिना रह नहीं सकती, मेरो विरह अब पराकाष्ठा है, अब मैं काव करूं। ચંદ્રાવલીજી બારણું આડું કરીને ધ્રુસકે ધ્રુસકે રોતા હતા. ત્યાં સુધી ફૂલ મોગરાના વેરાયેલા.
પ્રભુ પધાર્યા, બારણે નોક કર્યો, ચંદ્રાવલીજીએ ના ખોલ્યો. પ્રભુએ સુંદર મજાની પોતાની વાણીથી ને મનોહાર કર્યો, ચંદ્રાવલીજીએ ના ખોલ્યો. પ્રભુએ સેજ ધક્કો મારી અંદર ગયા, અંદરથી સાંકળ વાંખી દીધી, કોઈ આવે નહીં, કારણ નિકુંજ લીલામાં કોઈનો પ્રવેશ નથી. ચંદ્રાવલીજી કશું બોલે નહીં. प्रभु के चंदा, ए चंदा मेरी सामने तो देख, मेरी बात तो सुन. चंद्रावली जी ने वड़ी पाछा आँखमांथी अश्रु आवे. प्रभु आपने मेरे साथ ऐसो क्यों कियो? सबके साथ ताल दे, यूं हाथ से हाथ ताल मिलावे, नजर मिलावे, मंद मुस्कान करे, सर पे हाथ रखे, आलिंगन. मेरे साथ क्यों ऐसो किया? मैंने क्या गुनाह किया था? प्रभु मैं तो आपके लिए सोने श्रृंगार सज के आई थी. प्रभु मेरो भाव नहीं देखियो. ठाकुरजी बोलवा दीधा. ઠાકોરજી કશું ના બોલ્યા. ચંદ્રાવલીજી ને બહુ દુઃખ થયું. ઠાકોરજીએ કહ્યું, ચંદા अब मैं कछु बोलूँ क्या? ચંદ્રાવલીજી કશું બોલે નહીં. નેત્ર સજળ થઈ ગયા, આભૂષણ બધા વિખરાઈ ગયા, और रूप निखरी गयो. ठाकुर जी के चंदा चिगू पर हाथ रख्यो. चंदा मेरे सामने देख, मेरे से नजर मिला, मेरे नेत्र को देख. ये पुतली नहीं है, ये तेरे प्रेम की प्यासी परवश मेरे नेत्र है. चंदा सामने तो बाढ़. चंदा के यूं आपने कियो क्यों मेरे साथ? प्रभु आपने एक थाप दी होती ने तो मैं नहीं आती. आपने मुझको एक थाप भी नहीं दी. वो तो ठीक, आपने मेरे सामने भी नहीं देखियो. एक मंद मुस्कान भी मुझको नहीं दी. प्रभु मैंने क्या ऐसा गुनाह कर दिया था? प्रभु ये मेरे से सह नहीं हो तो अभी भी मेरे मन में वो व्यग्रता है.